ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આગળના પિરિયડમાં આપણે અનંત આવૃત સમય સંખ્યાઓ એટલે કે 12 વાળી સંખ્યાઓ ને P/Q સ્વરૂપમાં ફેરવાતા. ત્યાર પછી સ્વાધ્યાય 1.3 ના દાખલાઓ ગણવાની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 1 પૂરો કર્યો હતો. આજે સ્વાધ્યાય 1.3માં આગળ વધીએ પ્રશ્ન નંબર 2 થી. તો સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 2 આપણે ખબર છે, આગળ જોઈ ગયા. 1/7 એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે, જેમાં 14, 28, 57નું રિપીટેશન થાય છે. એટલે 1/7 બરાબર 0.14, 28, 57, 12. શું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે એનું અનુમાન કરી શકાય? જો જવાબ આપણો હા હોય તો કેવી રીતે? બરાબર. 1/7માં આપણે આગળ જોયું, 1 અને 7નો ભાગાકાર કર્યો તો શેષ ક્યારેય 0 આવતી નહીં હતી. 6 અંક પછી અંકોનું પુનરાવર્તન થઈ જતું હતું. તો અહીંયા પણ આ કિંમત મેળવવી હોય તો 2/7 કરવા પડે, 3/7 કરવા પડે. પણ એવો ભાગાકાર વાળું કરીએ તો દરેકમાં ભાગાકાર કરવો પડે, એટલે થોડુંક કંટાળાજનક રહે. તો શું આપણે આનો ઉપયોગ કરીને આ શું મેળવી શકાય? તો એનો જવાબ છે હા, મેળવી શકાય. 1/7નો જવાબ આ છે. તો એની કિંમત ઉપરથી ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળે તેનું અનુમાન કરી શકાય છે. દાખલા તરીકે 2/7 આપણે લીધા, તો 2/7 છે એમાં 2 છૂટા પાડી દઈએ તો ઉપર કાંઈ નહીં, એટલે 1/7, 2 ગુણ્યા 1/7, 2/7ને ઉપરના 2 છૂટા પાડી દઈએ તો 2 ગુણ્યા 1/7 લખાય. હવે 1/7ની કિંમત ખબર છે, રકમ આપી 14, 28, 57 અને આગળના 2 એમને. હવે આ 14, 28, 57ને 2 વડે ગુણી નાખો તો 0.285714 એમાં આવે. એટલે આનો જો 2 થી ભાગાકાર કરો તો પણ આ જ સંખ્યા આવતી હોય. 28, 57, 14, 28, 57, 14 રિપીટ થતા જ રહીએ. પણ આપણે ભાગાકાર ન કરવો હોય તો 1/7ની કિંમત ખબર છે, તેની ઉપરથી 2/7ની કિંમત મળી જાય. એવી રીતે 3/7ની કિંમત પણ મળે. 3/7 બરાબર 3 ગુણ્યા 1/7. 1/7ની કિંમત મૂકી દઈએ એટલે 3 ગુણ્યા 0.142857 એનો ગુણાકાર કરો તો 0.428571 આવે. એવી રીતે 4/7 માટે 4 ઉપરના છૂટા પાડો તો 4 ગુણ્યા 1/7, પહેલાં 4, પછી 1/7ની કિંમત, પછી 4 અને 0.142857 એ બંનેનો ગુણાકાર તો 0.571428. પછી 5/7 તો 5 ગુણ્યા 1/7, તો 5 એમને 1/7ની કિંમત 0.142857. હવે 5 અને 142857 એનો ગુણાકાર કરીએ 0.142857 તો જવાબ આવે 71, 42, 85. બરાબર. 12 તો ઉપર રાખવાના છે. 6/7 તો 6 ગુણ્યા 1/7, 1/7ની કિંમત 0.142857 તો 6 ગુણ્યા 142857 કરો તો 0.8571, 42, 12 આવે. એક બીજું પણ આમાં રસપ્રદ તારણ એક નીકળે છે. અહીંયા 14, 28, 57ની જૂથ છે, આ બધામાં એ જ આવે છે, એ જ અંકો છે. બીજો કોઈ અંક 9 કે 3 ને એવા આવતા નથી. તમે જોઈ શકો 14, 28, 57 1/7 હતું. 2/7માં જુઓ 14, 28, 57 ખાલી ક્રમ આગળ પાછળ થઈ ગયો. આમાં પણ 1 અને 4 14 થાય. 14, 28, 57, 14, 28, 57, 14, 28, 5, 7, 57 બરાબર. 14, 2, 8, 28, 57. મતલબમાં આ 6 અંકો જ આગળ પાછળ ખસીને આ બધી સંખ્યાઓ મળે છે. પણ આપણે તો એ કંઈ જોવા નથી. બરાબર. 1/7 ઉપરથી 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની કિંમત કેવી રીતે મળે તે જોવાનું છે. અંશનું પદ છૂટું પાડી દેવાનું અને 1/7ની કિંમત મૂકી દેવાની
અને ગુણાકાર કરો એટલે દરેકનો જવાબ મળી જાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અપોન ક્યુ સ્વરૂપના નીચેના સંખ્યાઓને દર્શાવો. એટલે આપણે અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ આપેલું છે અને પી અપોન ક્યુ સ્વરૂપમાં ફેરવવું છે. તો 0.6 બરાબર, આગળ બી ફેરવી ગયા, ફરીથી જોઈએ. સૌથી પહેલાં એને એક્સ ધારી લેવાનું. 0.6 એક્સ બરાબર 0.6, 6નું રિપીટેશન થાય છે એટલે 6 હજુ એકવાર લખીને 3 ટપકા કરીને પરિણામ નંબર 1. હવે એક અંકનું રિપીટેશન થાય છે એટલે બંને બાજુ 10 ગુણવાના. આ બાજુ 10 ગુણો તો 10x ને આ બાજુ 10 ગુણો તો જમણી બાજુ 1 પોઈન્ટ ખસી જાય એટલે 6.6 થાય. આમાં પોઈન્ટ પછી 2 અંક છે અને આમાં પોઈન્ટ પછી 2 અંક કરવા માટે હજુ એક 6 લખી નાખો, ડેશ ડેશ ડેશ, પરિણામ નંબર 2. પછી પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરો તો 10x બરાબર 6.66 ને x બરાબર 0.66. 6 માં 6 જાય 0, 6 માં 6 જાય 0, 6 માં 0 જાય 6 અને 10x માંથી x બાદ કરો તો 9x. હવે આ 9 છે એની છેદમાં આવે, 6 ના છેદમાં 9 એટલે અંશ p બરાબર 6 છે, છેદ q બરાબર 9 છે. તો આવી રીતે p અપોન q સ્વરૂપમાં મળી જાય છે. અને આપણને ખબર છે પોઈન્ટ પછી સીધો 12 આવી જતો હોય અને એક અંક ઉપર લાઈન હોય તો છેદમાં 9 લખવાથી એનો જવાબ મળે. બરાબર, આનું મૌખિક પણ થઈ શકે, 6/9 પહેલાંથી જ આપણને ખ્યાલ આવી જાય. ત્યાર પછી આપણે બીજો જોઈએ તો 0.4712, 7ની ઉપર 12 છે. સૌથી પહેલાં એક્સ ધારી લઈએ, એક્સ બરાબર 0.47 7 હવે અહીંયા 12ની આગળની સંખ્યામાં પોઈન્ટ 0 હોવા જોઈએ, અહીંયા નથી. એટલે આપણે આ પોઈન્ટ ખસીને અહીંયા લાવવો પડે. પહેલાં તો એક પોઈન્ટ જમણી બાજુ ખસેડવો હોય તો ગુણાકાર કરવો પડે. તો બંને બાજુ આપણે ગુણાકાર કરીએ, અહીંયા ગુણાકાર કરીએ તો 10x થાય ને આમાં ગુણાકાર કરો તો 4.712 થાય. હવે અહીંયા 4.712 છે તો છૂટા પડીએ, પૂર્ણાંક અલગ અપૂર્ણાંક અલગ. તો પૂર્ણાંકમાં 4 છે અને અપૂર્ણાંકમાં 0.712 છે. હવે પોઈન્ટ પછી 0 પોઈન્ટ પછી તરત 12 આવતા હોય તો એનો નિયમ આપણને ખબર છે, એક અંક હોય તો નીચે 9 લખાય. એટલે આનો જવાબ 7/9. હવે લસા લઈએ તો 9 લસા, અહીંયા પહેલા પદના છેદમાં 9 નથી, 9 ગુણો એટલે 4 9 36. બીજા પદમાં 9 છે તો અંશ એનો બેઠો મૂકી દો તો 36 ને 7 43, 43/9. તો આ 43/9 10x બરાબર છે, એટલે 10x બરાબર 43/9. તો આ 10 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે 9ની સાથે ગુણાકારમાં આવશે એટલે 9 ગુણ્યા 10 90, 43/90. તો p બરાબર 43 ને q બરાબર 90. આમ આપેલી સંખ્યા છે 0.47 712, એને આપણે p અપોન q સ્વરૂપમાં ફેરવી શકાય. ત્યાર પછી ત્રીજો 0.012, બરાબર. આમાં 12ની આગળ 0.0 આવેલા, આનું મૌખિક તમારે લખવું એટલે લખી શકાય. બરાબર, હેતુલક્ષી પ્રશ્ન 1 માર્કનો હોય તો લખી શકાય. શું લખાય? 1/999. 3 અંકની ઉપર લીટી છે તો છેદમાં 999 આવે. હવે આપણે ગણતરી કરીને 2 માર્કમાં 3 માર્કમાં દાખલો પૂછ્યો હોય તો આપણે ગણતરી કરવાની. આ રીતે ધારો કે આ રકમ છે ને એક્સ ધારી લેવાના, 3 અંક ઉપર લીટી છે એટલે 3 અંક રિપીટ થાય એટલે 001, ફરી પાછા 001 ડેશ ડેશ ડેશ, પરિણામ નંબર 1. 3 અંક ઉપર લીટી હોય એટલે કે 3 અંકનું રિપીટેશન થતું હોય તો બંને બાજુ 1000 ગુણવા પડે. બરાબર, 1000માં 3 0 હોય એટલે 1000 બંને બાજુ ગુણવાના. આ બાજુ 1000 ગુણો અને આ બાજુ 1000 ગુણો, 3 પોઈન્ટ આ બાજુ ખસી જવાનું જમણી બાજુ. તો 1 2 3 પોઈન્ટ ખસો તો 1ની બાજુમાં પોઈન્ટ આવે, પછી 001. તો 1ની બાજુમાં પોઈન્ટ, પછી 001, ફરી પાછા 001 ડેશ 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 કરીને પરિણામ 2 આપી દેવાનું. પછી પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું. તો 1000x બરાબર 1.001001 ડેશ 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 અને પરિણામ 1 x બરાબર 0.001001 ડેશ ડેશ ડેશ.
હવે બાદબાકી કરીએ, બરાબર. નીચેનું ઉપર લખો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે લખવાનું, એટલે બધા પદ એકબીજા નીચે સેટ થઈ જશે. 1/1 એટલે 0, પછી 0, પછી 0, 1 - 1 0, 0 - 0 એટલે 0, 0 - 0 એટલે 0, 1 - 0 એટલે 1. અને અહીંયા પોઈન્ટ સામે 1000x માંથી 1x બાદ કરો તો 999x. હવે પોઈન્ટ પછીના 0 કે લખવાની જરૂર નથી, ખાલી 1 છે અને આ 999 છેદમાં 1/999, જે આપણે મૌખિક પણ કીધું હતું, 1/999 આવે. પ્રશ્ન નંબર 4, 0.99999 ને P/Q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તર પર આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચકાસણી કરો, ચર્ચા કરો. તો આપણે આને P/Q સ્વરૂપમાં પહેલાં ફેરવવા માટે આ રકમ છે અને x ધારી લઈએ. 0.9999 એટલે 9નું રિપીટેશન થાય છે, એક જ અંક રિપીટ થાય છે, એટલે એને ટૂંકમાં લખીએ તો 0.912 થાય. એટલે ખાલી 9નું રિપીટ થાય છે. તો આગળના દાખલાઓ ગણ્યા એ પ્રમાણે તો 9, ફરી પાછું 1 9, પછી 3 ટપકા કરીને પરિણામ નંબર 1 આપી દેવાના. એક અંક ઉપર લીટી છે એટલે એક અંકનું રિપીટેશન થાય છે, તો એક 0 વાળી સંખ્યા 10, બરાબર. એકની પાછળ 0 હોય એવી સંખ્યા 10, તો 10 વડે બંને બાજુ ગુણવાના. આ બાજુ 10 ગુણો તો 10x ને આ બાજુ 10 ગુણો તો 9.9. અને એક અંક 9 રિપીટ થાય છે એટલે ફરી પાછળ 9 લખીને ડેશ 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 કરીને પરિણામ નંબર 2 આપો. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો તો 10x બરાબર 9.999 ડેશ ડેશ ડેશ, એમાંથી x બરાબર 0.99 ડેશ 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 બાદ કરવાના. 9 માંથી 9 જાય 0, 9 માંથી 9 જાય 0, 9 માં 0 જાય 9, અને 10x માંથી x બાદ કરો તો 9x. આ x સામે જાય તો 9/9, તો આ P અને આ Q. P બરાબર 9, Q બરાબર પણ 9. હવે તમે અહીંયા જુઓ તો 9 9 ઉડી જાય એટલે જવાબ 1 આવે, બરાબર. તો 1 છે અને આપણને રકમમાં આપ્યા છે 0.99999 ડેશ ડેશ ડેશ. તો 0.99999 ડેશ ડેશ ડેશનું P/Q સ્વરૂપ 9/9 એટલે કે 1 મળે છે, જે પૂર્ણાંક છે. તેથી આપણા જવાબથી આશ્ચર્ય થાય. રકમમાં આપણને અપૂર્ણાંક આપેલા હતા, અહીંયા આપણો જવાબ પૂર્ણાંકમાં આવ્યો. તો 0.99999 ડેશ ડેશ ડે અપૂર્ણાંક છે, અને જ્યારે P/Q સ્વરૂપ 1 લઈએ એ પૂર્ણાંક મળે છે. તો એનું કારણ એ છે કે 0.9,09,999 ડેશ 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 એ 1ની ખૂબ જ નજીક છે, અને લગભગ 1 કહેવાય. તેથી તેને 1 લખી શકાય. એટલે 0.99999 ડેશ 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 બરાબર 1, બરાબર. આ બંને જવાબ 1 જ કહેવાય, એટલા માટે લખી શકાય. ચાલો હવે પ્રશ્ન નંબર 5, 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 છે, કારણ કે ભાજક અહીંયા 1 છે ને ભાજ્ય 1 છે ને ભાજક 17 છે. તેથી 1ને 17 વડે ભાગતા પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 મળે, જે નીચે પ્રમાણે છે. હવે આપણે 1ને 17થી ભાગાકાર કરીએ તો 1/17. તો પહેલાં 1 છે તો ભાગ ન ચાલે એટલે 0 પોઈન્ટ થાય. ફરી પાછો 1 લખીએ તો 10 થયા, તો 10માં પણ ભાગ ન ચાલે કારણ કે 17 છે. 17ના એક ઘડિયામાં 10 ન આવે એટલે અહીંયા 0 મૂકીએ. 0 મૂકીએ એટલે ફરી પાછો અહીંયા 0 લઈએ એટલે 100 થઈ જશે. હવે ભાગ ચાલે. 17 × 5 = 85, 100માંથી 85 બાદ કરો તો 15 આવે. ઉપરથી એક 0 ઉતારો તો 150 થાય. 17 × 8, 17 × 8 = 136. 150માંથી 136 બાદ કરો એટલે 14.
ઉપરથી ફરી પાછો એક 0 ઉતારો તો 140. તો 17નો ઘડિયો ફરીથી 17 × 8 136. 140માંથી 136 જાય તો 4. ઉપરથી ફરી પાછો એક 0 ઉતારો એટલે 40. 17 × 2 = 34. 40માંથી 34 બાદ કરો એટલે 6. ફરી પાછો અંશમાંથી એક 0 ઉતારો તો 60. તો 17 × 13 = 51. 60માંથી 51 બાદ કરો તો 9. ઉપરથી એક 0 ઉતારો એટલે 90. 17 × 5 = 85. 90માંથી 85 બાદ કરો તો 5. ઉપરથી એક 0 ઉતારો એટલે 50. હવે 50 થયા એટલે હવે 17 × 2 એટલે 2થી જ ભાગ ચાલે એટલે 17 × 2 = 34. 50માંથી 34 બાદ કરો એટલે 16. ફરી ઉપરથી 0 ઉતારો એટલે 60 થાય એટલે 160. તો 17 × 9 = 153 એટલે 153 બાદ કરો. 160માંથી 153 જાય તો 7. બાજુમાં 0 મૂકો તો 70. બરાબર, ઉપરથી 0 ઉતારો એટલે 70 થયા. 17 × 4 = 68. 70ની નીચે 68. 70માંથી 68 બાદ કરો તો 2. 2ની બાજુમાં 0 મૂકો. બરાબર, ઉપરથી 0 ઉતારો એટલે 20 થાય. તો હવે 20 છે એટલે 1થી ભાગ ચાલે. 17 × 1 = 17 એટલે 20માંથી 17 બાદ કરો તો 3. ફરી ઉપરથી 0 ઉતારો તો 30 થાય. તો હવે અહીંયા ભાગ ચાલે. 17 × 1 = 17. એકથી જ ભાગ ચાલે કારણ કે 17 × 2 = 34. 30થી વધી જાય એટલે 17 × 1 = 17 એટલે 30માં નીચે 17 મૂકો. 30માંથી 17 બાદ કરો તો 13. ફરી ઉપરથી 0 ઉતારો તો 0 ઉતારો એટલે 130 થાય. હવે ભાગ ચાલે. 17નો ભાગ ઘડિયો બોલીએ 130. તો 17 × 7 = 119. 130માંથી 119 બાદ કરો તો 11 વધે. ફરી ઉપરથી 0 ઉતારો તો 0 ઉતારો તો 110 થાય. હવે 17નો ઘડિયો 110. તો 17 × 7 = 119 તો વધી જાય. 17 × 6 લેવા પડે. 17 × 6 = 102. તો 17 × 6 = 102. 110માંથી 102 બાદ કરો તો 8 વધે. 8ની બાજુમાં હજુ એક 0 મૂકો. ઉપરથી 0 ઉતારો. બરાબર, તો 80 થાય. તો 17નો ઘડિયો 17 × 4 = 68. એટલે 17 × 5 = 85. 80થી વધી એટલે 4થી. 17 × 4 = 68. તો આ 80 છે. 80માંથી 68 બાદ કરો. 68 બાદ કરો તો 12 વધે. હજુ ફરીથી એક 0 ઉતારો તો 120 થાય. તો 120 છે. તો 17 × 7 = 119. તો 120માંથી 119 બાદ કરો તો 1. તો છેલ્લે 1 આવે છે એટલે અહીંથી ફરીથી રકમ પરના પુનરાવર્તન થશે. કારણ કે રકમમાં આપણી પાસે 1 હતી. બરાબર, ત્યારે આટલા અંકો પુનરાવર્તિત થયા. હવે ફરી પાછું શેષ વધ્યા 1. તો આ જ બધા અંકો ફરીથી અહીંયા પુનરાવર્તન થશે. એટલે 1/17. તો ફરીથી શેષ 1 મળે છે. તેથી ભાગફળમાં ફરીથી અંકો પુનરાવર્તન થશે. એટલે 1/17 બરાબર 0.05 88 23 52 94 11 76 47 અહીં સુધી આવે. ફરીથી આગળ જો ભાગ ફરીથી ચલાવીએ તો ફરીથી આ જ રકમ મળે. 0.5 88 23 52 94 11 76 47. એટલે આટલી રકમ પુનરાવર્તન પામે. જેટલી રકમ પુનરાવર્તન પામે એની ઉપર લીટી કરીએ એટલે 0.28 23 52 94 11 76 47 એની ઉપર લીટી કરો તો એટલા 12 થયા. કેટલા અંકોમાં 12 આવે છે જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. એટલે 1ને 17 વડે ભાગીએ તો 16 અંક પુનરાવર્તિત થાય. 1ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 છે. પ્રશ્ન નંબર 6.
જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી અપન ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોવો જોઈએ, ક્યુ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. શું તમે અનુમાન લગાવી શકો છો કે પી એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો આપણને અહીંયા પી અપોન ક્યુ સ્વરૂપના ઉદાહરણ આપવાના કીધા છે, બરાબર. અને એવા ઉદાહરણ કે જેમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન હોવો જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ 9/2, તો 9ના અવયવ અને 2ના અવયવમાં કોઈ પણ કોમન ન નીકળે, એટલે આ બેમાં 9 એકા 9 ને 2 એકા 2 સિવાય કંઈ ન થાય, એટલે એક જ સામાન્ય અવયવ, એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. હવે આ શાંત દશાંશ સ્વરૂપ થાય. કેવી રીતે? તો જુઓ, આપણે 2 કેટલી વાર છે? એક વાર છે. તો અહીંયા નીચે કેટલા વડે ગુણીએ તો 1ની પાછળ 0 વાળી સંખ્યા આવે, તો આને આપણે 5 વડે ગુણીએ, ઉપર નીચે બંને બાજુ 5 વડે ગુણીએ તો નીચે 2 ગુણ્યા 5 થાય ને ઉપર 9 ગુણ્યા 5 થાય. નીચે 2 ગુણ્યા 5 કરો તો 10 થાય ને ઉપર 9 ગુણ્યા 5 કરો તો 45 થાય. તો તમે જુઓ, 1ની પાછળ 0 વાળી સંખ્યા આવી ગઈ, તો 45/10 કરો 4.5 થાય, બરાબર. અનંત સ્વરૂપ નથી બતાવતું, એટલે આ શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. આવી આપણે બીજું એક ઉદાહરણ લઈએ, 3/5, બરાબર. 3ના અને 5ના અવયવ પાડીએ તો એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. હવે અહીંયા 1 પાછળ 0 આવે એવી સંખ્યા આપણે મેળવવી છે, તો નીચે 5 છે, તો 5 ગુણ્યા 2 કરવાથી 10 થાય, બરાબર. એટલે 1ની પાછળ 0 વાળી સંખ્યા આવી જાય 2 ગુણવાથી, 2 એકવાર ગુણવાથી. તો ઉપર નીચે 2 એકવાર ગુણીએ તો ઉપર 3 ગુણ્યા 2 થાય, નીચે 5 ગુણ્યા 2 થાય. 5 ગુણ્યા 2 10, 3 ગુણ્યા 2 6, 6/10 એટલે 0.6, એટલે આ પણ શાંત દશાંશ સ્વરૂપ થયું. પછી 5/8, તો 5/8 એમાં 8 છે 2 વાર, 2નો ઘન 8 થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે 8 થાય, ઉપરના 5 એમને. હવે આપણે 1ની પાછળ 0 વાળી સંખ્યા કરવા માટે 2 જેટલા હોય ને એટલા જ 5 લેવાના. 2 3 વાર છે, તો 5 બી કેટલી વાર? 3 વાર. તો 5 3 વાર ઉપર નીચે બે જગ્યાએ ગુણવાના. તો 5 3 વાર એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 થાય, એટલે 5 ગુણ્યા 125 અને નીચે 2નો ઘન 8 અને 5નો ઘન 125. 5 ગુણ્યા 125 કરો 625 થાય ને 8 ગુણ્યા 125 કરો તો 1000 થાય. 1000 એટલે 3 પોઈન્ટ કાપવાના, તો 3 અંક છે એટલે આગળ પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવાનો, તો 0.625, બરાબર. તો આ પણ શાંત દશાંશ સ્વરૂપ છે. હજુ આપણે આગળ એક ઉદાહરણ લઈએ, 8/125. હવે 8/125માં નીચે 125ના અવયવમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5નો ઘન છે, ઉપર 8 એમને રાખીએ. હવે નીચે 5 3 વાર છે, તો 2 3 વાર હોય તો બાજુમાં 5 3 વાર હોવા જોઈએ, અને 5 3 વાર હોય તો બાજુમાં 2 3 વાર હોવા જોઈએ. જેટલી વાર 5 એટલી વાર 2, અથવા તો જેટલી વાર 2 એટલી વાર 5. અહીંયા 5 3 વાર છે, તો 2 3 વાર હોવા જોઈએ, એટલે ઉપર નીચે 2નો ઘન ગુણવાનો. તો અહીંયા 8, 2નો ઘન 8, 5નો ઘન 125, 2નો ઘન 8, 8 ગુણ્યા 8 એટલે 64, 125 ગુણ્યા 8 એટલે 1000, 64/1000 એટલે 3 પોઈન્ટ કાપવાના. તો આમાં 2 અંક જ છે, તો આગળ એક 0 મૂકો એટલે 3 અંક થઈ જાય, પછી પોઈન્ટ મૂકવાનું, પછી આગળ 0. આ બી શાંત દશાંશ સ્વરૂપ છે. ત્યાર પછી 13/20 લઈએ, તો 13/20 માટે તો 20નો અવયવ પાડીએ તો 4 × 5 = 20 થાય. 4 એટલે 2નો વર્ગ અને 5 એટલે 5 એક વખત, ઉપરના 13 એમને. હવે નીચે 2 અને 5ના અંક સરખા કરવા છે, તો 2 2 વખત છે અને 5 એક વખત છે, તો બંને 2 વખત હોય તો સરખા થાય. તો 2 તો 2 વખત છે એટલે 5 હજુ એકવાર ઘટે છે, એટલે 5ની 1 ઘાત ઉપર નીચે ગુણવાની, તો ઉપર 13 ગુણ્યા 5 થાય, અને નીચે 2 2 વખત થઈ જશે, 5 પણ 2 વખત થઈ જશે, તો ઉપર 65 થાય. નીચે 2 2 વખત, 5 2 વખત, એટલે 2 અને 5
ની ઘાત કોમન કરી નાખીએ તો 10 બે વખત થઈ જશે. એટલે નીચેનો આધાર છે એનો ગુણાકાર કરી નાખીએ, 2 પંચા 10 અને ઘાતાંકમાં 2 એકવાર, તો 10નો વર્ગ 100, 65ના છેદમાં 100 એટલે 0.65, જે સાન દશાંશ સ્વરૂપ બતાવે છે. ત્યાર પછી આપણે ધારો કે 50 લઈએ, 13/50, તો 50નો અવયવ પાડીએ તો 25 ગુણ્યા 2, 25 એટલે 5નો વર્ગ અને 2 એટલે 2ની 1 ઘાત, એટલે 5નો વર્ગ 25 ગુણ્યા 2 એટલે 50, એટલે 50ના અવયવ થયા, 2 એક વખત ને 5 બે વખત. હવે 2 અને 5 બંનેની સંખ્યા સરખી હોવી જોઈએ, તો 5 બે વખત છે તો 2 પણ બે વખત હોવા જોઈએ, તો 2 એક વખત ઘટે છે, એટલે આને ઉપર નીચે 2ની 1 ઘાત ગુણવાના. તો આ રકમ બેઠે બેઠી લખીએ, બાજુમાં 2ની 1 ઘાત ઉપર નીચે ગુણી નાખીએ, તો ઉપર 13 ગુણ્યા 2 થાય અને નીચે 2 બે વખત થઈ જાય, 2ની 1 ઘાત 2ની 1 ઘાત એટલે 2ની 2 ઘાત, 5ની 2 ઘાત એમને, ઉપર 13 દુ 26 થાય, નીચે 2 પંચા 10 અને ઉપર વર્ગ છે એટલે 10નો વર્ગ, તો 10નો વર્ગ 100 આવે, 2 પોઈન્ટ કાપો એટલે 0.26. આનો કે 16 લઈએ, 17/16, આ પણ P/Q સ્વરૂપમાં છે, એટલે આ સમય સંખ્યા છે અને સાન દશાંશ સ્વરૂપવાળી સમય સંખ્યા છે, બરાબર. એક સિવાય બીજો કોઈ એનો સામાન્ય અવયવ પણ નથી. હવે આપણે જોઈએ છેદનો અવયવ પાડીએ તો 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો 4 વખત ગુણાકાર 16 થાય, તો 16 એટલે 2ની 4 ઘાત અને ઉપરના 17 એમને. તો તમે જુઓ 2 4 વખત છે તો 5 પણ 4 વખત હોવા જોઈએ, એટલા માટે ઉપર નીચે 5ની 4 ઘાત ગુણવાની, તો ઉપર 17 અને 5ની 4 ઘાત એટલે 625, નીચે 2 4 વખત ને 5 પણ 4 વખત, તો 2 ગુણ્યા 5 10 થાય, ઘાતાંકમાં 4, 10ની 4 ઘાત. હવે 17 ગુણ્યા 625 કરો તો 10,625 થાય અને 10ની 4 ઘાત એટલે 10,000, એકની પાછળ 4 0, 4 પોઈન્ટ કાપવાના, તો 1 2 3 4 એટલે એકની પાછળ પોઈન્ટ મૂકી દો, તો આ પણ સાન દશાંશ સ્વરૂપ થયું. એક 17/625 લઈએ, તો 17/625 લઈએ, 625 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5નો 4 વખત ગુણાકાર 625 થાય, એટલે આને ઘાત સ્વરૂપમાં લખીએ તો 5ની 4 ઘાત આવે, ઉપરના 17 એમને. હવે 5 4 વખત છે તો 2 પણ 4 વખત હોવા જોઈએ, નથી તો ઉપર નીચે બે જગ્યાએ 2ની 4 ઘાત ગુણવાની, તો 17 એમને 2ની 4 ઘાત એટલે 16, નીચે 5 દુ 10 અને કોમન ઘાત 4, 17 અને 16નો ગુણાકાર 272 અને 10ની 4 ઘાત એટલે એકની પાછળ 4 0, 4 પોઈન્ટ કાપવાના, તો ઉપર 3 અંક છે તો આગળ એક 0 મૂકો એટલે 4 અંક થઈ જાય, પછી આગળ પોઈન્ટ મૂકી દેવાનો, 0.0272 જે સમય સંખ્યા છે. તો આપણને આવી સમય સંખ્યાઓનું ઉદાહરણ આપવાનું કીધું હતું કે જે સાન દશાંશ સ્વરૂપ હોય. તો અહીંયા ઉદાહરણ આ જ લખવા એવું જરૂરી નથી. અહીંયા મેં કઈ રીતે લીધું તમે જોઈ શકો છો. પહેલા દાખલામાં 2 એક વખત લીધા, બરાબર. અંશમાં તમારે જે લખવું હોય તે છૂટ, પણ નીચે અહીંયા 2 એક વખત લીધા, અને બીજામાં 5 એક વખત લીધા, પછી ત્રીજામાં 2 3 વખત લીધા, બરાબર, 2નો ઘન, અને ત્રીજામાં 5 3 વખત લીધા. આની અંદર 2 2 વખત અને 5 એક વખત, અહીંયા ઊંધું કર્યું, 2 એક વખત ને 5 2 વખત લીધા. આમાં 7મા દાખલામાં 2 4 વખત લીધા અને 8મા દાખલામાં 5 4 વખત લીધા, એટલે આવી સંખ્યાઓ લીધી. તો અહીંયા આપણે આ બધી સાન દશાંશ સ્વરૂપ જ મળી, તો એવું આપણે શું ગોઠવણી કરીએ કે સાન દશાંશ સ્વરૂપ જ મળે, અથવા આપણને પહેલેથી જ ખબર પડી જાય કે સાન દશાંશ સ્વરૂપ છે. તો ધ્યાન આપો, એની ઉપરથી એક તારવણી કાઢી શકાય, અનુમાન કરી શકાય કે ઉપરના તમામ ઉદાહરણ પરથી અનુમાન લગાવી શકાય છે કે દરેક સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે, કારણ કે દરેકના છેદમાં અવયવમાં 2ના ઘાત અથવા 5ના ઘાત અથવા 2 અને 5ના ઘાતવાળી સંખ્યા છે, બરાબર. દરેકના છેદ તમે તપાસો તો આ છેદ છે
એ 2નું સ્વરૂપ છે, આમાં 5નું સ્વરૂપ છે, આમાં 2નો ઘન થાય એટલે 2નું સ્વરૂપ છે, આમાં 5નો ઘન થાય એટલે 5નું સ્વરૂપ છે, આમાં 2નો વર્ગ અને ગુણ્યા 5 એટલે 2ની ઘાતાંક અને 5ની ઘાતાંક બંનેનું સ્વરૂપ છે. 50 એટલે 25 દુ 50, 5નો વર્ગ ગુણ્યા 2 એટલે આમાં પણ 2 અને 5 વાળી સંખ્યા છે. 16 એટલે 2ની 4 ઘાત એટલે આમાં 2 વાળી સંખ્યા છે. 625 એટલે 5ની 4 ઘાત એટલે આમાં 5 વાળી સંખ્યા છે. તો ઉપરના તમામ દાખલાઓ તપાસીએ તો આપણને ખબર પડે છે કે શાંત દશાંશ સ્વરૂપ છે. એનું કારણ એ છે કે છેદના અવયવમાં 2ના ઘાતાંકવાળી સંખ્યા હોય છે, અથવા તો 5ના ઘાતાંકવાળી સંખ્યા હોય છે, અથવા તો 2 અને 5 બંનેના ઘાતાંકવાળી સંખ્યા હોય છે. તો આ ઉપરથી કહી શકાય કે જે સંખ્યાના છેદનું સ્વરૂપ 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત, m અને n બંને w ગણના સભ્યો હોય, બરાબર, એટલે ઘાતાંકમાં 0 1 2 3 એમ અનંત, w ગણ એટલે 0 1 2 3 એમ અનંત સુધી, એટલે mની કિંમત nની કિંમત 0 1 2 3 માંથી ગમે તે હોય એવી ઘાતાંક હોય તો એનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત આવે. એટલે ધ્યાન રાખજો, કોઈ પણ દાખલાની અંદર છેદની અંદર માત્ર 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 હોય તો એનું દશાંશ સ્વરૂપ શાંત હોય. પણ જો 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હોય, 3 હોય, 7 હોય, આવી કોઈ સંખ્યા હોય તો એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત આવે. એવું જરૂર નથી 2, 3 ને 7 જ હોય, ભલે 3 હોય પણ 3ની બાજુમાં 2 અને 5 હોય તો પણ અનંત આવૃત જ આવે, કારણ કે નીચે 2 અને 5 સિવાય બીજું કશું પણ હોવું જોઈએ નહીં. 2 હોય અથવા તો 5 હોય અથવા તો 2 અને 5 બંને હોય, બરાબર, ઘાતાંક ગમે તે હોઈ શકે, પણ એની બાજુમાં 2 અને 5 સિવાય બીજી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં કે જેના અવયવ પાડતા 2 અને 5નું આવતા હોય, બરાબર. જો 2 અને 5 વાળું સ્વરૂપ હોય છેદનું તો શાંત દશાંશ સ્વરૂપ, છેદના સ્વરૂપમાં 2 અને 5 ન હોય તો અનંત આવૃત સ્વરૂપ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આજે આપણે અહીં સુધી જ રાખીએ. તો આજના 4 પેજ છે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2 થી 6 સુધીના સારા અક્ષરથી નોટની અંદર ઉતારેલો, બરાબર. બીજા દાખલાઓ આપણે કાલે જોઈએ.